વલસાડ જિલ્લાના અબ્રામાં રહેતા સુરેશભાઈ ગજાનનભાઈ નાઈક અને તેમનો પરિવાર આજે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો, જ્યાં તેઓએ તંત્ર સમક્ષ લેખિતમાં ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. આમ પોતે રૂબરૂ મળીએ અને ઈચ્છામૃત્યુની માંગ કરતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે તેઓએ ખુલીને મીડિયા સામે પણ વાત કરી હતી. ઈચ્છામૃત્યુની માંગ કરતા પરિવારના મોભી સુરેશભાઈ ગજાનન એક મંદિરમાં પૂજારી છે. આથી પૂજાપાઠ સાથે જ કર્મકાંડ પણ કરે છે. તેમની વૃદ્ધ પત્ની ગૃહિણી છે. મોટો પુત્ર દમણમાં સિક્યોરિટીની નોકરી કરે છે. પરિવારમાં મોટી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે. આથી વર્ષોથી પથારીવશ છે. નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી ખરાબ સંગતને કારણે દારૂ અને અન્ય વ્યસનનો શિકાર બન્યો હતો. આથી 25 વર્ષથી આ નાનો પુત્ર દારૂના નશામાં ઘરે પહોંચે છે અને ઘરના પરિવારના સભ્યો સાથે મારપીટ અને ગાળાગાળી અને તોડફોડ કરે છે અને દિવ્યાંગ બહેન સામે પણ અશોભનીય વર્તન પણ કરે છે. આથી પરિવાર આ નાના પુત્રના કારનામાથી કંટાળી ગયો છે. અનેક વખત તેઓએ આનાથી છુટકારો મેળવવા અને પુત્રને સમજાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ નહીં આવતા આખરે આ પરિવાર છેલ્લા વર્ષોથી આર્થિક તણાવની સાથે માનસિક તણાવનો ભોગ બની રહ્યો છે. આથી તેઓએ ઈચ્છાવૃત્તિની માંગ કરી છે. પરિવારના મોટો પુત્ર અપરિણિત છે. તેણે તેની નાની બહેન જન્મથી દિવ્યાંગ છે અને નાના ભાઈની આ ખરાબ આદત અને વર્તનને કારણે તેણે પણ પોતાનું ઘર વસાવવાનું માંડી વાળ્યું હતું. પોતે ભાઈ બહેનોને કારણે લગ્ન નહોતા કર્યા. માતા પિતાએ તેને કોઈ જગ્યાએ લગ્ન કરવા સમજાવ્યું પણ હતું, પરંતુ તેમ છતાં તે પરિવારને છોડીને જવા માંગતું નહીં હોવાથી તે પણ ઉંમર થઈ હોવા છતાં અપરિણિત છે. પરિવારના મોભીના મતે તેઓ કર્મકાંડ અને પૂજાપાઠથી સારું એવું કમાય છે. પરિવારમાં કોઈ આર્થિક કટોકટી કે મજબૂરી નથી, પરંતુ દિવ્યાંગ દીકરી વર્ષોથી પથારીવશ હોવાથી તેની તમામ સાર સંભાળ પરિવારજનોએ રાખવી પડે છે. તો નાનો દીકરો વ્યસન અને ખરાબ સંગતનો શિકાર હોવાથી તે દારૂના નશામાં ઘરે પહોંચી ઘરના અન્ય સભ્યોના માટે માથાનો દુખાવો બને છે. આથી મોટે ભાગે આ પરિવાર નાના પુત્રના આ કારનામાઓને કારણે જ વધારે માનસિક પીડાઈ રહ્યો છે અને તેનાથી છુટકારો મેળવવા તેઓ અગાઉ પણ પોલીસની રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે તેઓએ હવે આ જીવનથી કંટાળી અને સામૂહિક રીતે ઈચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે. કલેક્ટરે આ પરિવારની રજૂઆતો સાંભળી તેમને સમજાવ્યા હતા. તેમની જરૂરી કાનૂની મદદ કરવાની ખાતરી આપી હતી. સાથે જ તેઓએ ભારતના હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. અમે શું સમસ્યા છે? સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ. ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે. એના લીધે પોલીસમાં ગયા હતા? પોલીસ કેસ કરેલી એ પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો. શું માંગ છે આપને? આપ કલેક્ટરને મળવા આવ્યા છો, આપ શું માંગો છો તંત્ર પાસે? અમે તંત્ર પાસે આવે કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે. હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો, 4 માટે. કેમ કે આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છીએ. 20 વર્ષથી આ ભોગતા છે. શું આશા રાખો કે શું કરી આપે તમને તંત્ર? તંત્ર અમને ઈચ્છા મૃત્યુ આપે યા પછી એનું કઈ તો વિલય કરી શકે. છોકરો માનતો નથી તમારો? માનતો નથી. ઘરમાં મારવાની વાત કરે, પછી એટલી અશ્લીલ ગાળ આપે કે આપણે સાંભળવાની શરમ આવે. શું નામ છે આપણા છોકરાનું? હેમંત સુરેશ નાઈક. કયા કારણોસર છોકરા વગર? એ તો ખોટી સંગતમાં પડેલો એટલે પછી એમાં આર્થિક રીતે એમને કોઈ મુશ્કેલ નથી. પહેલાં અહીંયા રેલવે યાર્ડમાં કામ કરતા હતા. મહિનાની 29,000 જેટલી એમને પેન્શન મળે છે. 2 દીકરા છે એમના, 1 દીકરી છે અને એમની વાઈફ એમને સાથે રહે છે. બંને દીકરા કામ કરે છે. અત્યારે જો એમનો મોટો દીકરો હતો આ પણ એમના સાથે આવ્યો હતો. આ પણ એક કંપનીમાં કામ કરે છે. તો આર્થિક રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ આ અરજી કેમ કરી છે તો એના માટે જ્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એ કીધું હતું કે એમના જો 2 દીકરા છે એમાંથી જો નાનો દીકરો છે એમને હેરાન કરે છે અને ગાળ કાઢે છે અને ઘરમાં વાતાવરણ જો છે આ સારું નથી. આ નાના દીકરા વિરુદ્ધ એ કદાચ 2-3 વર્ષ પહેલાં ફરિયાદ પણ કરેલી હતી. તો પછી પોલીસ દ્વારા એમને સમજણ આપવામાં આવી હતી. પછી કારણ કે આ ઇન્ટરનલ ફેમિલી મેટર છે તો એમાં બીજું કંઈ નથી થયું. અત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે.
તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી, અને બીજું, ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જોનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે, અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ બધું છે. વાપી GIDCમાં આવેલી હાઈટેક ઇન્ક કંપનીમાં આગ. ભારે કેમિકલ આગથી ગભરાટ ફેલાયો. વાપી GIDCના ફેઝ 2માં આવેલી હાઈટેક ઇન્ક કંપનીમાં અચાનક આગ લાગી હતી, જ્યાં કંપની પરિસરમાં સંગ્રહિત રસાયણોમાં અચાનક આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તીવ્ર ગરમી અને વધતા તાપમાનને કારણે આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે તાત્કાલિક તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વાપીના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થા પર ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. ફેક્ટરીમાં આવી ઘટના કઈ બેદરકારીને કારણે બની તે પ્રશ્ન હજુ પણ ઊભો છે, અને ફેક્ટરી મેનેજમેન્ટ અને સંબંધિત વિભાગો આ મામલે શું પગલાં લેશે? હાલમાં ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે. विजी जावड़ा फायर ऑफिसर GIDC वापी। आज दोपहर को 1 बजे के आसपास हमको कॉल मिला, वापी के सेकंड फेस में हाईटेक इंक में आग लगी है। तो तुरंत हम घटनास्थल पे आके आग को तुरंत कंट्रोल में लिया। किस कारण से लगी थी और कितनी बड़ी आग? कारण तो अभी कुछ जानने नहीं मिला है, और नॉर्मल फायर थी सोलवन में, तो हमने पानी और फोम का मारा जला के आग को कंट्रोल में किया। मौके पर कितनी फायर की गाड़ी है? अपनी 5 गाड़ी थी सड़क पर। तो कितना टाइम तक आग पे काबू पाने में लगा? ज़्यादा से ज़्यादा आधा घंटे के अंदर कंट्रोल हो गया। फैक्ट्री में फायर सिस्टम की क्या स्थिति? फायर सिस्टम सब लगा हुआ है और सब प्रॉपर वर्किंग में है। દમણના એરપોર્ટ રોડ પર ટાયર ફાટતા માટી ભરેલું ડમ્પર ડ્રેનેજ લાઇનમાં ઘૂસ્યું. વજનને કારણે ગટરના ઢાંકણ તૂટ્યા. સદનસીબે જાનહાનિ ટળી. સંઘપ્રદેશ દમણના એરપોર્ટ રોડ પર દલવાડાથી વાસુકીનાથ મંદિર તરફ જતા માર્ગ પર એક ભારેખમ માટી ભરેલા ડમ્પરનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અને દ્રશ્યો અનુસાર માટી ભરીને પસાર થઈ રહેલા એક ડમ્પર નંબર GH02T 6827નું ચાલુ ફેરાએ અચાનક ટાયર ફાટી ગયું હતું. આથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ડમ્પરને રોડની સાઇડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રસ્તાની બાજુમાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પર ડમ્પરના પાછળના ટાયર આવતા ડમ્પરના અને તેમાં ભરેલી માટીના ભારે વજનને કારણે ડ્રેનેજ લાઇન પર મૂકવામાં આવેલા સિમેન્ટના ઢાંકણો ધડાકાભેર તૂટી ગયા હતા. ઢાંકણ તૂટી પડતા ડમ્પરના પાછળના બંને ટાયર સીધા ડ્રેનેજમાં જ ઘૂસી ગયા હતા અને આખું ડમ્પર ત્યાં જ ખરાબ રીતે ફસાઈને એક તરફ નમી ગયું હતું. જો કે રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા થવા પામી નહોતી.
અકસ્માત બાદ ડમ્પર ગટરમાં ઊંડે સુધી ફસાઈ ગયું હોવાથી તેને સીધી રીતે બહાર કાઢવું મુશ્કેલ હતું. આથી સૌપ્રથમ ડમ્પરમાં ભરેલી માટીનું મટીરીયલ ખાલી કરીને સાઇડ પર ઠાલવવામાં આવી હતી. ત્યારબાદ જેસીબી અને ક્રેન મશીનની મદદથી ભારી જહેમત બાદ ફસાયેલા ડમ્પરને ડ્રેનેજમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોમાં થોડા સમય માટે કુતૂહલ સર્જાયું હતું.